ભારતમાં પ્રવાસન ક્ષેત્રની જ્યારે ભારતવાસી વાત કરે ત્યારે તેમના મન મસ્તિષ્ક પર કેટલાક રાજ્યો આવે, એ હોય રાજસ્થાન હોય, કર્ણાટક હોય, કેરળ હોય કે પછી ગોવા હોય. પણ આ પરિસ્થિતિના ચિત્ર હવે બદલાયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે ગુજરાતનું ટુરિઝમ ડેવલપમેન્ટ પણ જોઈ રહ્યા છે, કારણ કે ગુજરાત પાસે જંગલ છે, એક વિશાળ મોટો દરિયો છે, સિંહ છે અને સાથે કચ્છ જેવો પણ એક વિશાળ ટુરિઝમ છે. સાથે સાથે એક પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસો પણ ગુજરાત તે પોતાનામાં ધરબાઈને રાખ્યો છે. અને આ બધું જ જ્યારે ઉજાગર કરવા માટે થઈને એક પ્લેટફોર્મની જરૂર પડે ત્યારે ગુજરાત ટુરિઝમ એ ડેવલપ થતું હોય છે. ન માત્ર એટલું, પણ સાથે સાથે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની પણ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ટુરિઝમની સાથે સાથે જે ધાર્મિક સ્થાનો છે તેમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. પહેલાંનો એ સમય અલગ હતો અને અત્યારના સમયમાં ઘણા એ બદલાવ અને ઘણી એ બધી સુવિધાઓ પણ આપણે જોઈ રહ્યા છે. આવનારા સમયમાં નેક્સ્ટ ટુ 5 યર્સ શું છે ડેવલપમેન્ટના કામ અને પ્રોગ્રેસિવલી આ બંને સેક્શન કઈ રીતે આગળ કામગીરી કરી રહ્યું છે, તમામ સુવિધા એક સામાન્ય જનને જ્યારે એ તમામ ભક્તોને મળી રહે અને તેના માટે શું હજી જરૂરિયાત છે, તો આ જ તમામ મુદ્દાઓ છે. અને આ તમામ મુદ્દાઓની સાથે એ સંવાદ કરવાનો છે. મારી સાથે જે બે મહાનુભાવો જોડાયેલા છે, સૌથી પહેલાં આપને ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મિર્ઝા સર. સર, આપનું સ્વાગત છે ટીવીના મંચ પર. અને સાથે જ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના OSD હર્ષવર્ધનસિંહ સોલંકી. સર, સવાલ મારે એ કરવો છે હવે આપને કે પ્રવાસનથી સમૃદ્ધિ, શું ખરેખર એ સમૃદ્ધિ જે ગુજરાત ઝંખે છે હજી પણ, શું એ પ્રવાસનથી શક્ય છે ખરી? કારણ કે આપના જ્યારે એ સેક્શનની વાત કરીએ, ટુરિઝમની વાત કરીએ, તો અત્યારે હાલમાં કયા એ વિશેષ પ્રોજેક્ટ્સ પર આપનું જે સેક્શન છે તે કામ કરી રહ્યું છે? આપે વાત કરીએ પ્રમાણે અને સરે પણ વાત કરી એમના બજેટની, તો ગુજરાત સરકારના પ્રવાસન વિભાગનું બજેટ પણ 2425 કરોડ રૂપિયાનું આ વર્ષનું બજેટ છે. છેલ્લા 3 વર્ષ પહેલાંની વાત કરું તો એ વખતનું બજેટ અમારું 758 કરોડ હતું. બજેટના 3 ગણું થવાનું એ જ બતાવે છે કે ટુરિઝમનો ડેવલપમેન્ટ કેટલી લોગેરિથમિક સ્કિલથી, કેટલું સ્પીડથી થઈ રહ્યો છે. આપે પ્રોજેક્ટ્સની વાત કરી તો ગુજરાતના દરેક ખૂણા ઉપર, દરેક જિલ્લામાં ટુરિઝમના કંઈક ને કંઈક કામ થઈ રહ્યા છે. પણ સમયની પાબંદી જોતાં હું ખાલી મોટા મોટા પ્રોજેક્ટની વાત કરું તો દ્વારકા જિલ્લામાં શિવરાજપુરમાં લગભગ અમે 136 કરોડ રૂપિયાના ખર્ચે કામ કરી રહ્યા છીએ. બાજુના જિલ્લા પોરબંદરમાં મોકરસાગરમાં અમે 200 કરોડના ખર્ચે કામ કરી રહ્યા છીએ. કચ્છમાં વાત કરું તો ત્યાં ધોળાવીરામાં અમે 200 કરોડના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. અહીંયા નજીકમાં અમદાવાદની નજીક વાત કરું તો વડનગરમાં 25 કરોડ ખર્ચે અમે હમણાં જ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યું. પાટણની રાણકી વાવમાં 18 કરોડના ખર્ચે અમે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું શરૂઆત કરી છે. નળ સરોવર અમદાવાદની નજીક છે, ત્યાં પણ 25 કરોડના અમારા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આમ ગુજરાતના દરેક ખૂણે જ્યાં પણ પ્રવાસન સ્થળો વિકસાવવાની તક છે ત્યાં અમારા વિકાસના કામો ચાલી રહ્યા છે. અચ્છા સર, આપે નળ સરોવરની વાત કરી, મોકરસાગરની પણ વાત કરી કે આ બંને જગ્યા પર જબરદસ્ત પ્રકારનું એક અદ્યતન ટેકનોલોજી સાથેનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આ જે બંને જે તમે વાત કરી એમાં કઈ રીતે ચેલેન્જીસ તમે જોઈ રહ્યા છો? કારણ કે જુઓ સર, જ્યારે પણ ડેવલપમેન્ટ આવતું હોય છે ત્યારે એક એન્વાયરમેન્ટનો પણ ઇસ્યુ રહેતો હોય છે. પર્યાવરણ સંતુલિત રહે, એમ્પ્લોયમેન્ટ પણ વધે, કારણ કે એક રીતે આર્થિક વ્યવસ્થા પણ હવે આ ધાર્મિક સ્થાનોની આસપાસ આપણે જોઈ રહ્યા છે કે ત્યાં ડેવલપ થઈ રહી છે, જે ઘણી સારી બાબત બંને સેક્શન માટે કહી શકાય. તો આ બધી બાબતોને લઈને ઇકોસિસ્ટમ મેન્ટેન રહે, એન્વાયરમેન્ટ મેન્ટેન રહે અને એમ્પ્લોયમેન્ટ પણ વધે, તો એના માટે આપનું સેક્શન શું કામ કરે છે? ડેફિનેટલી અમે એ ડાયરેક્શનમાં કામ કરી રહ્યા છીએ. અત્યાર સુધી ગુજરાતનો કે આપણે ભારતનો એવો અનુભવ છે કે જે પણ પ્રવાસન વિકસતું હતું એ યાત્રાધામને આજુબાજુ વિકસતું હતું. અને સ્પિરિચ્યુઅલ અથવા તો રિલિજિયસ ટુરિઝમ આપણે એને નામ આપી શકીએ. પણ હવે આજની જનરેશન છે, જે જૈનજી આપણે જેને ઓળખીએ છીએ, હવે એક્સપિરિયન્સ માગે છે, એટલે એને એક્સપિરિયન્સ જોઈએ છે. તો આપણે વાત કરી નળ સરોવર અને મોકરસાગર પૂરતો મારો જવાબ સીમિત રાખું તો નળ સરોવર એ રામસર સાઇટ તરીકે જાહેર થયેલી છે. મોકરસાગર પણ એક વેટલેન્ડ છે કે જ્યાં 100ની સંખ્યાની સ્પીસીસમાં, સંખ્યા તો હજાર લાખોની સંખ્યામાં, પણ 100 સ્પીસીસમાં એશિયાના દૂર દૂરના દેશોમાંથી,
યુરોપમાંથી, સાઇબેરિયામાંથી અનેક પક્ષીઓ આવે છે. કદાચ આપણે સવારે રવિવારે ડિસેમ્બર મહિનાના થોડ સરોવર કે નળ સરોવર જઈએ તો આપણને કદાચ એવો અનુભવ થાય કે આજુબાજુમાં કોઈ કોલેજ છે હશે, પણ હકીકતમાં એવું નથી. યુવાનો પોતે પ્રકૃતિનો આનંદ માણવા માગે છે એટલે એ લોકો થોડ જાય છે, નળ સરોવર જાય છે. તો જ્યારે આ પ્રવાસીઓ જાય ત્યારે એને અસુવિધા ન થાય, એની સુવિધામાં વધારો થાય એ માટે અમે મોકરસાગરમાં 200 કરોડના ખર્ચે ત્યાં એન્ટ્રન્સમાં જ નવી સુવિધાઓ, વે સાઇડ એમ્યુનિટીઝ ઊભી કરી રહ્યા છીએ. ત્યાં બર્ડ વોચિંગ ટાવર, ત્યાં બર્ડ ડેક્સ, ત્યાં નેચર ટ્રેલ્સ, ત્યાં ગાઈડ્સ, બોટિંગ, એ જ રીતે નળ સરોવરમાં પણ ગાઈડ્સ, બોટ્સ, બોટિંગની ફેસિલિટીઝ, ઉપરાંત રેસ્ટોરન્ટ્સ, આ પ્રકારની ફેસિલિટી ઊભી કરી રહ્યા છીએ જેથી કરીને આવનારા સમયમાં પ્રવાસીઓની સંખ્યા ત્યાં વધશે. પ્રવાસીઓની સંખ્યા વધવાથી ત્યાં નવી નવી રોજગારીની તકો ઊભી થશે. જેમ કે ત્યાં ટુરિસ્ટ ગાઈડની જરૂર પડશે, ત્યાં ટૂર ઓપરેટર્સને રોજગારી મળશે, ત્યાં જે ઓપરેટર્સ છે, વ્હીકલ ઓપરેટર્સ, એ લોકોની રોજગારી વધશે, ત્યાં આજુબાજુના સ્થાનિક લોકો છે ત્યાં હોમસ્ટે વધશે. એ જ રીતે ત્યાં જે રેસ્ટોરન્ટ્સ ચલાવે છે એમાં પણ એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. એટલે ઓવરઓલ જે આપણે વાત કરી ઇકોસિસ્ટમ એ ડેવલપ કરવામાં આપણને હેલ્પ કરશે. આપણે વાત કરી પર્યાવરણની, તો ચોક્કસપણે અમે એ ધ્યાન રાખી રહ્યા છીએ કે ઇકો ટુરિઝમ સાઇટનું ડેવલપમેન્ટ થાય ત્યાં અમે સિમેન્ટ કોન્ક્રીટનું કોઈ જંગલ ઊભું કરવા માગતા નથી, પરંતુ પર્યાવરણની સાથે રહીને પર્યાવરણને માણી શકે અને પર્યાવરણને જાણી શકે અને હજી ભવિષ્યમાં એનું કેવી રીતે સંવર્ધન કરવું એ આજનો યુવાન, આજનો વિદ્યાર્થી, આજનો રિસર્ચ સ્કોલર જાણી શકે, એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ. સર, સીધો સવાલ છે કે વડનગરને કેન્દ્રમાં રાખીને વડનગર માટે ગુજરાત ટુરિઝમ હવે શું કરી રહ્યું છે અને કેટલા સમયની અંદર કે હા આટલા કામ પૂરા કરવા છે અને આ પ્રકારનું એક જબરદસ્ત ડેવલપમેન્ટ કરવું છે? આપણે બહુ સરસ વાત કરી કે વડનગર આવનારા સમયમાં ગુજરાત માટે અને ભારત માટે ટુરિઝમનું મેઇન એક કેન્દ્ર બની જશે. ત્યાં માત્ર ખાલી ટુરિઝમ ડિપાર્ટમેન્ટ નહીં પણ ગુજરાત સરકારના અન્ય વિભાગો પણ, જેમ કે અમારું આર્કિયોલોજી વિભાગ છે એ પણ એમાં કામ કરી રહ્યું છે, સાંસ્કૃતિક વિભાગ પણ કામ કરી રહ્યું છે, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ એમાં કામ કરી રહ્યું છે. હું મારા ટુરિઝમ ડિપાર્ટમેન્ટની વાત કરું તો વડનગરમાં મુલાકાત લેવા માટે આજે પણ એટલા બધા સ્થળો છે કે કોઈ પણ નાગરિકને 2 દિવસ લાગે. તમે વડનગરમાં અમે લેટેરી વાવ ડેવલપ કરી છે કે જેને આર્કિયોલોજીમાં ઇન્ટરેસ્ટ છે એ કરી શકે. વડનગર ઐતિહાસિક નગરી તો કહેવાય પણ હકીકતમાં પૌરાણિક નગરી છે. વડનગરનો ઇતિહાસ જોઈએ અથવા એના વિશે જાણીએ તો સ્કંદ પુરાણના નાગરખંડમાં પણ વડનગરનો ઉલ્લેખ છે. સોલંકી કાળમાં વડનગરનું ડેવલપમેન્ટ થયેલું છે. ત્યાં વડનગરમાં હાટકેશ્વર ટેમ્પલ એ 10મી સદીમાં બનેલું મંદિર છે. અમે એઝ એ ટુરિઝમ ત્યાં લટેરી વાવ ડેવલપ કરી. અંબાજી કોઠામાં સરસ મજાનું તળાવ છે, તળાવની આજુબાજુ 3000 જેટલા મિયાવાકી પદ્ધતિથી અમે વૃક્ષો વાવ્યા છે. અત્યારે નાના છે, આવનારા સમયમાં વૃક્ષો મોટા થશે એટલે ઘટાદાર જંગલ બનશે. ત્યાં પક્ષીઓ જોવા માટે એક કેન્દ્ર ત્યાં બની જશે. શર્મિષ્ઠા લેક અમે ડેવલપ કરી રહ્યા છીએ. વડનગરમાં તાનારીરીનો પણ ઇતિહાસ છે. સમય જોતાં એની હું વાત કરતો નથી પણ તાનારીરી છે બધા જાણતા જ હશે. તાનારીરીની એની જે સાંસ્કૃતિક કથા છે એને ધ્યાનમાં રાખીને પણ અમે ત્યાં ડેવલપ કરેલું છે. વડનગરમાં વિશ્વનું સૌથી બીજા નંબરનું લાર્જેસ્ટ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ 300 કરોડના ખર્ચે તૈયાર થયેલું છે. ત્યાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અત્યારે આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ મ્યુઝિયમ ઓફ મ્યુઝિકનો અનુભવ પણ થાય અને મ્યુઝિક વિશે જાણવા પણ મળે એ પ્રકારનું મ્યુઝિયમ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. એ જ રીતે અહીંયા TV9ના માધ્યમથી હું બધા જ ગુજરાતના નાગરિકોને શ્રાવણ મહિનામાં વડનગરની મુલાકાત લેવાનું ચોક્કસ આમંત્રણ આપવાનું મને ગમશે. શ્રાવણ મહિનામાં બધા સોમનાથ તો આપણે જઈએ છીએ, ચોક્કસ જઈશું, પણ સાથે સાથે એકવાર રવિવારે જો સમય મળે તો વડનગરની અવશ્ય મુલાકાત લે. હાટકેશ્વર ટેમ્પલ ઉપર સરસ મજાના કાર્યક્રમ થશે. ત્યાં અમે મોર્નિંગમાં પ્રભાત ફેરી અને આખા દિવસ દરમિયાન આ સ્થળો મેં જે વાત કરી એની વિઝિટ, અને સાંજે જે રીતે બનારસ ગંગા ઘાટ ઉપર આરતી થાય છે એ રીતે અમે ત્યાં આરતી ચાલુ કરી છે. આરતીની સાથે સાથે
મ્યુઝિક કાર્યક્રમો થશે અને અવનવા ગુજરાતની સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ અને વડનગરને જોવા અને જાણવાનો ચોક્કસ આપને લાભ મળશે. અને સાથે સાથે ત્યાં અમારું લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ ચાલે છે. એટલે અગેન આઈ ઇન્વાઇટ કે તમામ લોકો આપ વડનગર આવો અને વડનગરને માણો. શર્મિષ્ઠા લેક ઉપર ચોક્કસપણે આપને મજા આવશે. એટલે સર તમે અહીંથી પણ એક રીતે એનું પ્રમોશન પણ કરી લીધું અને એ વાત ખરા અર્થમાં એટલા માટે પણ આપણે કહી શકીએ અને હું પણ એમાં એક વાત એ પણ એડ કરવા માગું કે ભારતની ઓળખ રહી છે સર. આપણા સંસ્કારનું જે સિંચન જ્યાં થતું હોય અને જ્યાં આપણું સાંસ્કૃતિક વારસો હોય તો પછી એમાંથી આપણે કેમ ભલા પાછળ રહીએ અને એને એક પ્લેટફોર્મ આપવાની ચોક્કસ જરૂર છે. અને મને લાગે છે કે એનું જે ફળશ્રુતિ છે એ આપના વિભાગને ચોક્કસથી જાય છે. સર એક સવાલ એ પણ છે કે હવે જે રીતે આપણે વડનગરની વાત કરીને હવે થોડા તેનાથી દૂર જઈએ તો ધોળાવીરા લગભગ છેલ્લા 5 થી 10 વર્ષથી સેન્ટર ઓફ ડેવલપમેન્ટના ચર્ચામાં આવેલું છે. ધોળાવીરા માટે સર હવે નેક્સ્ટ વિઝન જે છે એ કેટલા સમયની અંદર, કયા ટાઈમ ફ્રેમની અંદર તમે પૂરો કરવા માગો છો? અને એ કહેવાય ને કે આપણું ભારતનું તો બરાબર છે પણ ગુજરાતનું જે આખું આર્થિક વ્યવસ્થા છે તે ટુરિઝમ પર હવે આવી ગઈ છે. એ સંદર્ભમાં ધોળાવીરા કેટલું ઇમ્પોર્ટન્ટ, સ્ટાન્ડર્ડ મિકેનિઝમ ધોળાવીરા માટેનું? તમારો પ્રશ્ન ખૂબ સરસ છે. ધોળાવીરા યુનેસ્કો હેરિટેજ સાઇટ ડિક્લેર થઈ ગઈ તો બધાને ખ્યાલ જ હશે. જ્યારે યુનેસ્કોએ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર કરી હોય તો હવે આપણી પણ જવાબદારી બને છે કે એને પણ આપણે વર્લ્ડ કક્ષાનું ડેવલપ કરીએ. અને એને ધ્યાનમાં રાખીને જ ગુજરાત સરકાર ત્યાં 200 કરોડ રૂપિયા જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરી રહી છે. જેમાં આપણે ઇન્ટરનલ રોડ્સ ડેવલપ કરી રહ્યા છીએ, ત્યાં ટેન્ટ્સ, ભૂંગા ડેવલપ કરી રહ્યા છીએ. ત્યાં ધોરડોમાં તો રણોત્સવ થઈ રહ્યો છે, બધાને ખ્યાલ છે. અને ત્યાં એક ઇકોસિસ્ટમ બની ગઈ છે. લાખોની સંખ્યામાં ત્યાં પ્રવાસીઓ આવે છે. ધોરડો અને ધોળાવીરાને જોડતો જે 35 કિલોમીટરનો જે રોડ છે, રોડ થ્રુ હેવન તરીકે ઓળખાય છે, તો ત્યાં એક એનું ખાલી ટ્રાવેલિંગ કરવું એ પણ એક પ્રવાસી માટે જબરજસ્ત રોમાંચકારી અનુભવ છે. ત્યાં પાણીનો અનુભવ કરે, ફ્લેમિંગોઝનો અનુભવ કરે, પાણી ન રહે તો વ્હાઇટ ડેઝર્ટનો અનુભવ કરે, દિવસે મુસાફરી કરે તો ડેઝર્ટ, રાત્રે મુસાફરી કરે તો એસ્ટ્રો ટુરિઝમનો અનુભવ કરે. ત્યાં આર્કિયોલોજીકલ સાઇટ છે, બાજુમાં ફોસિલ પાર્ક છે. એટલે આને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકાર એને વર્લ્ડ કક્ષાનું એક ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવા જઈ રહી છે. હવે આ બનાવતા વખતે આપણે જે વાત કરી કે ત્યાંના નાગરિકોને શું ફાયદો, ત્યાંની ઇકોસિસ્ટમને શું ફાયદો, તો આ બનવાથી અગેન ત્યાં હોમસ્ટે ડેવલપ થશે. ત્યાં મોટી સંખ્યામાં ટુરિસ્ટ ગાઈડ બનવા માટે સ્થાનિક યુવાનોને રોજગારી મળશે. ત્યાંની રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સમાં ફૂટફોલ વધશે. અમે ત્યાં સુધી વિચારીએ છીએ કે રેસ્ટોરન્ટમાં અને હોટેલ્સમાં ફૂટફોલ વધે તો પશુપાલનમાં પણ ફાયદો થશે. કારણ કે રેસ્ટોરન્ટ્સમાં સવારે પ્રવાસીઓને ચા જોઈશે, કોફી જોઈશે, તો દૂધ જોઈશે. દૂધ માટે એ લોકોને પશુપાલન ઉપર આધાર રાખવો પડશે. એ જ રીતે સાથે સાથે ત્યાં નેચર ઇકો ટુરિઝમના કારણે ફાર્મ ટુરિઝમ પણ અમે ત્યાં ખેતરોમાં જાય અને નાગરિકો એનો અનુભવ લે એ માટે પણ પ્રયાસ કરેલા. આખી ઇકોસિસ્ટમ અને કચ્છની પોતાની કલ્ચર છે, કચ્છની પોતાની સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિને પ્રવાસન સાથે સાંકળી અને ત્યાંના નાગરિકોને કેવી રીતે બેનિફિટ મળે એ દિશામાં અને જે યુનાઇટેડ નેશન્સના 21 સેલ્ફ ડેવલપમેન્ટ ગોલ છે એ પૂરા કરવાની દિશામાં અમે ત્યાં પ્રયાસો કરી રહ્યા છીએ. અચ્છા, અત્યાર સુધીમાં સર જે ડેવલપમેન્ટ થઈ ચૂક્યા છે અને જ્યાં કોઈ પણ અવરોધ વગર એમ કહેવાય ને કે ફૂલ સ્પીડમાં અત્યારે કામગીરી પૂરી થઈ ગઈ અને પછી અત્યારે એક ક્ષેત્ર ડેવલપ થઈ ચૂક્યા છે, કોઈ આંકડો, કોઈ ફિગર આઉટ કરી શકો કે હા આટલા ટુરિસ્ટ ત્યાં આવ્યા છે? ઓવરઓલ જો કેમ કે આર્થિક વ્યવસ્થાની સર આપણે વાત કરી, આ ટુરિસ્ટના આંકડાની આપણે વાત કરી તો હું વાત કરું કે છેલ્લા 3-4 વર્ષમાં ગુજરાતમાં 2018માં 15 કરોડ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી. એ 2022-23માં 18 કરોડની સંખ્યાએ પહોંચી અને આજે 25-26ના આંકડા જોઈએ તો 22 કરોડથી પણ વધારે, ઓલમોસ્ટ 23 કરોડની સુધીમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. હું વિદેશી પ્રવાસીઓની વાત કરું તો ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ધીરે ધીરે વધતી ગઈ છે અને આજે એ મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ પછી 3જા ક્રમે આવી ગયું છે. ગુજરાતીઓ વિદેશ જવામાં તો મોખરે જ છે પણ હવે ગુજરાત વિદેશીઓને આકર્ષવામાં પણ મોખરે સ્થાન મેળવવા જઈ રહ્યું છે.
એ આપણા સૌ ગુજરાતીઓ માટે ગર્વની બાબત છે. સર એક લાસ્ટ ક્વેશ્ચન સર આપને કરવો છે, સ્કિલ ડેવલપમેન્ટને લઈને કરવો છે. સ્કિલ ડેવલપમેન્ટ પર આપ ટૂંકમાં જવાબ આપશો, કઈ રીતે કામ કરી રહ્યા છો? આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યા છીએ, પણ જો હ્યુમન ડેવલપમેન્ટ ના થાય તો આખું ડેવલપમેન્ટ નકામું છે. અને ગુજરાત સરકારનો હંમેશા એક અભિગમ રહ્યો છે કે આપણે જે કંઈ ડેવલપમેન્ટ કરીએ એનો લાભ એના આજુબાજુના નાગરિકોને મેક્સિમમ મળે. એટલે નાગરિકોને જો આપણે આ ટુરિઝમમાં જોડવા હશે તો અત્યારે આવનારા સમયમાં ટુરિઝમ રોજગારીનું બહુ મોટું એક માધ્યમ બનવા જઈ રહ્યું છે. આજે પણ છે ને આવનારા વર્ષોમાં વિપુલ પ્રમાણમાં એની તકો ઉપલબ્ધ થવાની છે. એટલે અમે અત્યારે બિલકુલ ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્ક કરી રહ્યા છીએ કે ટુરિઝમ સાથે મોટી સંખ્યામાં યુવાનો ટુરિસ્ટ ગાઈડ તરીકે તૈયાર થઈને આવે. એના માટે અમે ઇન્ડિયાની અને ગુજરાતની વિવિધ મોટી મોટી સંસ્થાઓ અને એજન્સીસનો સંપર્ક કરી એમના માધ્યમથી આ લોકોને તાલીમ આપીને તૈયાર કરી રહ્યા છે. હોમસ્ટેનો બિઝનેસ કરવો છે, પણ બિઝનેસ કેવી રીતે કરવો કે જેથી કરીને એની બિઝનેસ વધે. એમેઝોન સાથે કેવી રીતે જોડાવું, ફ્લિપકાર્ટ સાથે કેવી રીતે જોડાવું, મેક માય ટ્રીપ સાથે કેવી રીતે જોડાવું, એ બધી અમે એને તાલીમ આપી રહ્યા છીએ. બિલકુલ. માની લો કે કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ છે, એનો સ્ટાફ છે, એ સ્ટાફને નોકરી તો કરે છે પણ એને કેવી રીતે સર્વ કરવું એ આવડતું નથી. તો એના માટે છે ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે લોકોને તૈયાર કરી. અને એક છેલ્લી વાત કરું કે એના માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ એક કોલેજ પણ ખોલી છે સિદ્ધપુરમાં, સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ. અને છેલ્લા 5 વર્ષના આંકડાની વાત કરું તો એમાં 100% એમ્પ્લોયમેન્ટ એ લોકોને મળી જાય છે. બિલકુલ. એટલે આ દિશામાં અમે ખૂબ સારા એવા કામ કરી રહ્યા છીએ. ખૂબ જ ઉમદા જે ભવિષ્યના જે સુચારું આયોજન છે અને તેની સાથે આ બંને ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યા છે. અને આપણે ઔદ્યોગિક વિકાસ તો જોયો છે, પણ સાથે સાથે આધ્યાત્મિક વિકાસ તરફ જ્યારે વિકાસનો રથ આગળ વધે તો ખરા અર્થમાં કહેવાય છે કે ગુજરાત એ ગુજરાત મોડેલ તો છે જ, પણ સાથે આ ક્ષેત્રમાં પણ એટલે કે ટુરિઝમ સેક્ટરમાં પણ ગુજરાત મોડેલ સાબિત થયું છે વૈશ્વિક સ્તર પર. તો સોલંકી સર આપનો અને મિર્ઝા સર આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ ચર્ચામાં આપના સંવાદમાં જોડાયા અને આપને આપો આખો જે દિશાનો આખો માર્ગ છે આ ક્ષેત્રનો તે આપણે દર્શકો સમક્ષ પ્રસ્તુત કર્યો તે માટે